હું કહું તું બોલવાનું તારા બોલાય બોલ નાખજો. આપણે જિંદગીમાં ભાઈ બનો તો બહુ બધા. રાહુલ કેવું સાચી વાત. આપણે ખબર ગોધનગર ગયા હતા, દુકાનની બહાર કેટલો બધા ટાયર પડ્યા તો હારું એક કોમનું નહોતું અંદર દેખાતા, બહુ બધું કોમનું એ કંઈ નહીં. સાચી વાત. તો જિંદગી માણસો એવા હોય આપણે કે દેખાય બહુ બધા પણ કોમના એ કંઈ ના હોય. દેખાવ બહુ હોય પણ જે ખરા ટાઈમે કોમ આવે ને એ બેસ્ટ. અને અમુક તો એ વાતો કરે ને કે સારું આજ બપોરે આપણે ખાવા બેઠા ને ખરેખર તો નહીં માનું, મને ખરેખર એ વખતે આમાં શું કહેવાય અહુ આવતું પણ મને દબાઈ દેવાનો વખતો હતો સાઈડમાં રાખી. એટલે ચમ ખબર પેલું એમ કે મેં તો કે અમે તો કે અમને 1500 કરોડ ટ્રાન્સફર કરાયા હતા. એટલે સારું અરે 1500 કરોડ એટલે યાર આ તો 1500 રૂપિયા કહેતા એવું ના લાગે? મેડો ભૂલી ગયો લાગે છે. હા હવે કદાચ આપણે વાત કરીએ ને એવી હવે ખબર નહીં આપણે કોઈ મજાક નહીં ઉડાવતા પણ કદાચ બહુ બધા લોકો આવી વાતો કરતા પણ એને કહીએ કે યાર લાવજે પેન 15,000 જરૂર છે, ઇમરજન્સી જરૂર પડી. 1500 માંગીએ તો એ લોચા પડીને 1500 કહીએ કે હમણાં ઓનલાઈન કરું છું પછી વાત વાયર જાય. હા તો 1500 કરોડની વાતો કરનારા તમારે જરૂર પડે 1500 રૂપિયા મેળા તો 500 રૂપિયા ના હાલ. એટલે આવી દુનિયા છે બરાબર. એટલે હું તો એમ કહું કે ઘણા બધા લોકો એ વાતો કરે કે અમારે તો બહુ મોટા મોટા ભાઈબંધો છે, મોટી મોટી ઓળખાણો છે, બહુ બધી પોકેલી માયાઓ હે ને નહીં શબ્દ આપતા કે બહુ બધી પોકેલી માયાઓ જોડે અમારે તો ઉઠક બેઠક પણ પોકેલી માયાઓ તમારી તકલીફ આવે તમે ભરી જાવ ને એટલે તમારા હજી ના પોકે. ગાડીમાં પંચર પડે ને તો સ્પેર વ્હીલ જ કોમ આવે એટલું યાદ રાખવું. પછી કેવું છે કે ઘણા બધા લોકો નહીં કહેતા કે ભાઈબંધ કોઈ જરૂર પડે ધીરાતે તો આપણે યાદ કરજો. આમ તો ખોટું નહીં કહેતા, ખાલી યાદ જ કરજો. એટલે યાદ કરજો કઈ છે એમ નહીં કહેતા કે ખરા ટાઈમે કોમ પડે તો બોલાવજો, ખાલી યાદ કરજો એમ અડધી રાતે. હા એટલે યાદ કરવા જેવું થાય. મને એક વસ્તુ વિચાર છે કે મને હાલ ભૂખ લાગી છે, હું પીઝાની યાદ કરું તો મારે ભૂખ મટી જવાની ના. મને તરસ લાગી છે તો હું પોણી યાદ કરું મારે તરસ મટી જવાની ના. ઉપરથી વધારે પીલે થવાનું. એટલે અને ઘણા લોકો કહેતા કે કોઈ થાય ને તો આપણે કે તમારી જોડે ઊભા જ છીએ કોઈ હા કે ભાઈ આપણે કોઈ સાથે ચિંતા કરતા કે હું બેઠો છું. આ લોકો છેલ્લા બેઠા જ હોય મારા જતા જરૂર પડે અને ઊભા રહ્યા ઊભા જ રહ્યા હોય. પણ જોવાનું એ છે કે તમે ખરેખર તકલીફમાં હોય એટલે તમારા જોડે કોઈ વ્યક્તિ આવીને ઊભો રહેશે, કોઈ વ્યક્તિ દોડતો આવે છે બહુનું બતાવ્યા વગર. કે દુનિયામાં નોમના તો બહુ બધા છે બરાબર, નોમના બહુ બધા છે પણ કોમના કોણ છે એ જ મહત્વનું છે. બાકી આ દુનિયામાં તો એવું છે ને કે પંચરવાળાની દુકાનની બહાર જે ટાયર પડી હોય ને ઓલમોસ્ટ બધી પરચુરણ એવી જ છે. દેખાશે બહુ બધી પણ તમારા કોમમાં એકઈ નહીં આવે. અને આ વાતનો તમને બધાનો અનુભવ હશે જ, એવું તો કોઈ સનિક અનુભવ ના હોય. એટલે 50 ગધેરો રાખો એના કરતાં એક ગોરો રાખો સારો. એટલે 50 પરચુરણ રાખવી એના કરતાં કોમમાં આવે એક દોરી આવે ને એવું ભાઈબંધ ગણો. ને કોઈ એવું ના કહી જાય કે હા તાર તો આટલા બધા ભાઈબંધો હતા ચમતા રહે કે કોમમાં ના આવ્યો, બધા માટે તું દોરીને જતો હતો તારા માટે ચમ કોઈ ના ઊભું ના રહ્યું. તો એવી બધી દુનિયા છે, સમજણ પડે તો સારું કહેવાય.